કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહીશું પાવભાજી। તો પાવભાજી માટે આપણે શું શું સામગ્રી જોઈએ જોઈ લઈ। રીંગણ કાપેલા રાખ્યા છે આપણે, ફુલાવર સુધારી રાખ્યું છે, બટેકા ને લીલા વટાણા બધું આપણે એક કુકરમાં રાખી લેવાનું છે। આપણે કુકરને મૂકી દીધું છે। એમાં આપણે બધું આ રીતે આપણે બધું પાણીમાં ધોઈને મિક્સ કરી દેવાનું। આપણે આને આ રીતે બાફવા મૂકી દેવાનું। આ રીતે આપણે આમાં જોતું એટલું પાણી નાખી દેવાનું। એમાં આપણે થોડું મીઠું નાખી દેવાનું। આપણે કુકરને બંધ કરી દેવાનું। આ રીતે આપણે કુકરનું બંધ કરી દેવાનું। 3-4 સીટી થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીના સામાન તૈયાર કરવાનું। તો પાવભાજીની ગ્રેવી કરવા માટે આપણે સુકેલ કાંદાની આ રીતે આપણે ખમણીથી ગ્રેવી કરી રાખી છે। ટમેટાની ગ્રેવી છે, બીટની ગ્રેવી છે, કેપ્સિકમ છે, ઉકલ લસણ છે ને આદુ છે। આવણી લેવાની છે। એમાં આ બધા આદુના કટકા નાખી દેવાના આ રીતે। એમાં થોડુંક ઉકલ લસણ આપણે આની પેસ્ટ કરી નાખવાનું। આપણી ભાજી છે સડી ગઈ છે। આપણે કુકર ખોલીને આ રીતે જોઈ લેવાની। આપણી ભાજી સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે આ ભાજીને આ રીતે ખૂંદી લેવાની। હવે આપણે જો આ રીતે ભાજીને એકદમ સરસ ખમણી લેવાની, ખૂંદી લેવાની સરસ। એક તપેલામાં આ રીતે તેલ નાખી દેવાનું। તેલ આપણામાં ભાજીમાં ઝાઝું રાખવાનું। તેલ ગરમ થઈ ગયું છે। એમાં આપણે થોડુંક આખું જીરું નાખીશું, હિંગ નાખવાની, આદુ લસણની પેસ્ટ, કેપ્સિકમ આ રીતે હલાવી લેવાનું। એમાં આપણે સુકેલ કાંદાનું ગ્રેવી આ રીતે આપણે હલાવતું રહેવાનું। એટલે થોડીક વાર આસો કલર ગુલાબી થાય કાંદાનો ત્યાં સુધી આપણે કડવા દેવાના। આપણે આ કાંદાનો કલર આવી ગયો છે આખો ગુલાબી। એમાં આપણે ખમણેલું બીટ નાખી દેવાનું। આ રીતે આમ હલાવી લેવાનું। આપણે બીટને થોડીક વાર કડવા દેવાનું। થોડુંક આપણે મીઠું નાખી દેવાનું। મીઠું આમાં ઓછું રાખવાનું, બાફામાં નાખ્યું છે ને આપણે એટલે સરસ વાર હલાવી રાખવાનું। બીટ આપણે સરસ રીતે હલાવી દો। આપણે આ બીટ સરસ રીતે જો તળાઈ જશે, તેલ ઉપર આવવા માંડશે, આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખી દેવાની। થોડીક વાર આ રીતે હલાવવાનું। અને આ રીતે ઘડીક ઘડીક હલાવી રાખવાનું। હવે આપણે આ જો સરસ રીતે તેલ ઉપર આવવા માંડ્યું છે, આ રીતે બળબડ થાય એટલે આપણે એમાં થોડીક હળદર, 2 ચમચી ધાણા જીરું ને પાવભાજીનો મસાલો
મસાલો આપણે પેલા થોડોક નાખશું, થોડોક પાછો સડી જાય ત્યારે ઉપરથી નાખવું. હવે આપણે આમાં લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. અમે તો બહુ તીખું ખાઈએ છીએ એટલે અમે જાજુ બીટ નાખ્યું છે એટલે આપણે ભાજીનો કલર સરસ આવે બીટથી. આ રીતે કરી આપણે મરચું બધું મસાલો બધો બરાબર શેકાઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવવાનું. ભાજીની સ્મેલ આપણે મસાલો નાખ્યો એટલે સરસ સ્મેલ આવે છે મસાલાની. આ રીતે પછી તળાય એટલે આપણે એમાં વટાણા રાખેલા વટાણાને આપણે આખા રાખવાના છે. શાકભાજી સૂંદવાના નહીં, આખા રાખો ને એટલે ભાજીમાં આખા દેખાય. આપણે આ મસાલો સરસ રીતે પડી ગયો છે, ગ્રેવી સરસ પાકીને તૈયાર થઈ ગઈ છે. જો એકદમ ઘટ થઈ ગઈ છે. હવે આપણે એમાં બાફેલી આ રીતે ભાજી નાખીને બનાવજો. આ રીતે મિક્સ હલાવી લેવાનું સરસ રીતે. બીટ નાખ્યું હોય ને એટલે ભાજીનો કલર એકદમ સરસ લાલ આવે. ભાજી આ રીતે સરસ રીતે વળી ગઈ છે. આપણે એમાં ભાજી સરસ રીતે વળી ગઈ છે. આપણે ઉપરથી ભાજીમાં મસાલો નાખી દેવાનો. આપણે એમાં સમારેલા ધાણા નાખી દેવાના. આ રીતે પાછું મિક્સ કરી દેવાનું. ગેસ થોડોક ધીમો કરી દેવાનો ને સાટા ન ઉડે. આપણે એમાં લીંબુ નાખી દેવાનું ઉપર. લીંબુ તમે જેટલું ખટાશ ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. આ રીતે આપણે લીંબુનો રસ નાખીને આ રીતે ભેળવી લેવાનું. પાછો ગેસ થોડીક વાર ફાસ કરી દેવાનો. તૈયાર છે આપણી આ પાઉંભાજી. તૈયાર છે આપણા ભાજી પાઉં. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.